जय श्री कृष्ण। राधे राधे। मित्रों, छठा अध्यायना प्रथम श्लोक में भगवाने बात करी कि अनाश्रितम कर्म फलम कार्यम कर्मम करोति यह, जे कर्म फल में आश्रित थया विना जे कर्तव्य कर्मनु पालन करे छे स संन्यासी च योगी ही, ते संन्यासी छे अने ते योगी छे। ए ज संन्यासी छे अने ते ज योगी छे। પછી ભગવાને એ પણ વાત કરી કે જે અગ્નિનો ત્યાગ કરે, નિરગ્નિ ન ચાક્રિય, જે અગ્નિનો ત્યાગ કરવાવાળો છે તે સંન્યાસી હોતો નથી અને જે ક્રિયાનો ત્યાગ કરવાવાળો છે તે યોગી હોતો નથી। એટલે અર્જુને 5મા અધ્યાયના શરૂઆતમાં જે ભગવાનને પ્રશ્ન કર્યો હતો કે આ કર્મ સંન્યાસ સારો કે પછી કર્મયોગ સારો, એમના જવાબ પણ ભગવાને એ રીતે આપ્યા હતા। એ હમણાં જોઈએ, પણ ભગવાન અહીં ત્યાં બહુ સારી વાત કરી પૂર્વ શ્લોકમાં કે ખરેખર જે કર્તવ્ય કર્મ કરી રહ્યો છે ને તે સાચો યોગી છે, તે સાચો સંન્યાસી છે। અને હવે ભગવાન બીજા શ્લોકમાં કહે છે કે યમ સંન્યાસમ ઇતિ પ્રાહુઃ યોગમ તમ વિધિ પાંડવ ન હિ સંન્યસ્ત સંકલ્પઃ યોગી ભવતિ કશ્ચન। પહેલી લીટીનો છેલ્લો શબ્દ છે પાંડવ, એટલે હે અર્જુન, યમ, યમ એટલે જેને, સંન્યાસમ ઇતિ પ્રાહુઃ, સંન્યાસ એવું કહે છે, પ્રાહુ એટલે કહે છે, ઇતિ એટલે એમ, જેને સંન્યાસ એમ કહે છે, તમ યોગમ વિધિ, તેને તું યોગ જાણ। જેને સંન્યાસ કહે છે ત્યારે ભઈલા તે જ યોગ છે, તું એને યોગ ગણી નાખ, યોગ જાણ। હી કેમ કે પછી છે અસન્યસ્ત સંકલ્પ, સંકલ્પનો ત્યાગ ન કરનારો, અસન્યસ્ત સંકલ્પ ન, સંકલ્પનો ત્યાગ ન કરનારો, કશ્ચન યોગી ન ભવતી, કોઈ પણ યોગી બનતો નથી, યોગી નથી થઈ શકતો। કશ્ચન કોઈ પણ, યોગી એટલે યોગી, ભવતી એટલે બને છે પણ ન ભવતી નથી બનતો, નથી થઈ શકતો। હી કેમ કે અસન્યસ્ત સંકલ્પ, સંકલ્પનો ત્યાગ ન કરનારો, કશ્ચન કોઈ પણ, યોગી એટલે યોગી ન ભવતી બનતો નથી, થઈ શકતો નથી। ભગવાન વાત કરે છે કે હે અર્જુન, જેને સંન્યાસ એમ કહે છે અથવા એવું કહેવાયું છે, તમ વિધિ યોગમ, તેને તું યોગ જાણ। કેમ કે સંકલ્પનો ત્યાગ ન કરનારો કોઈ યોગી થઈ શકતો નથી એમ। હવે આપણે હમણાં વાત કરતા હતા કે ભગવાને 5મા અધ્યાયના પ્રારંભમાં બેમાંથી એક, 5મા અધ્યાયના આરંભમાં બેમાંથી કોઈ પણ એક નિશ્ચિત કલ્યાણ હોય તે કહો, એવું અર્જુને ભગવાનને પૂછ્યું કે ભાઈ મારે, તમે ઘડીક તો મને સંન્યાસની વાત કરો છો અને વળી પાછા તમે યોગના વખાણ કરો છો, કર્મયોગના વખાણ કરો છો, તો તમે મને પેલા નક્કી કહો કે આ બેમાંથી છે કયું સારું। એટલે ભગવાન તરત જ બીજા શ્લોકમાં અર્જુનને જવાબ આપ્યો કે ભાઈ સંન્યાસ કર્મયોગશ્ચ નિઃશ્રેયસ્કારો ઉભો, સંન્યાસ અને કર્મયોગ નિઃશ્રેયસ કરો ઉભો, આ બંને, ઉભો બંને કેવા છે, નિઃશ્રેયસ કર, કલ્યાણકારી છે, બંને કલ્યાણ આપનારા છે, કલ્યાણ કરનારા છે। તારે સંન્યાસ અપનાવવો હોય તો તું સંન્યાસ અપનાવ, કર્મ સંન્યાસમાં જવું હોય તો તું એમાં જા, કર્મયોગમાં જવું હોય તો કર્મયોગમાં જા, બે એક જ સરખા છે। પણ ભગવાને એ પણ ચોખવટ કરી કે સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે, સંન્યાસ કરતા કર્મયોગ વધારે સરળ છે, વધારે સારો છે, વધારે સહેલો છે, બોલો તને અઘરો પડશે, કેમ કે સિદ્ધોનો માર્ગ છે, જે સિદ્ધ પુરુષો છે, સિદ્ધ વ્યક્તિઓ છે, એમનો માર્ગ છે। અને મિત્રો બાહ્ય રીતે દેખાય છે બધા એવું જ નહીં, બધા લોકો એમ કહેતા હોય કે આપણે જૂના શાસ્ત્રો વાંચતા હોય, સાંભળતા હોય, વાર્તાઓ સાંભળીએ તો કે હિમાલયમાં જતા રહ્યા હાડ ગાળવા માટે, આપણને એમ થાય કે શું હિમાલયમાં રહેતા હશે બધા આવા જ હશે, સારા જ હશે,
એવું જરૂરી નથી ત્યાં હિમાલયમાં ફરવા જાવ તો પણ ત્યાં પણ છેતરાવ, ત્યાં પણ કદાચ ચોરી થાય. એટલે એવું જરૂરી નથી કે બાહ્ય દેખાવથી થાય. એટલે કર્મયોગ એટલા માટે સારો છે કે તમે કોઈ પણ જગ્યાએ કરી શકો, અને સિદ્ધ યોગી જ માત્ર સંન્યાસને પાર પાડી શકે, બધા ન પાર પાડી શકે. બીજું પાંચમા અધ્યાયના 5મા શ્લોકમાં ભગવાને કીધું હતું કે આ સમ્યક ઉભયોહો આદતે ફલમ, બંને છે, ઉભયોહો બંને, આદતે ફલમ સમ્યક, બંને એક સરખું ફળ આપનારા છે. તારે સંન્યાસ યોગને સ્વીકાર કરવો હોય, કર્મયોગનો સ્વીકાર કરવો હોય, બંને રસ્તાઓ છેલ્લે ક્યાં જશે? એક જ જગ્યાએ પૂરા થશે, જે જગ્યાએ પરમ તત્વ છે, પરબ્રહ્મ છે, જ્યાં નૈષ્ઠિકી શાંતિ છે, જ્યાં આત્યંતિક શાંતિ છે, જ્યાં પરમ શાંતિ છે, પરામ શાંતિ છે, પછી કોઈ પણ નામ તમે એને આપો, એ ત્યાં જ પૂરા થશે. બે એક જ સરખા ફળને આપનારા છે. હવે જે વાત 5મા અધ્યાયના શરૂઆતમાં કરી હતી ને ભગવાને બીજા આ 6ઠા અધ્યાયના બીજા શ્લોકમાં પાછી અહીંયા એ જ વાત કરી છે કે સંન્યાસમ ઇતિ પ્રાહુહુ યોગમ તમ વિધિ. જેને લોકો સંન્યાસી કહે છે તેને તું યોગી જાણ, યોગ જાણ. એટલે કે તે જ વાત અહીં છે કે સંન્યાસી અને કર્મયોગી બંને ત્યાગી છે મિત્રો, બંને ત્યાગી છે. સંન્યાસી જેમ સંન્યાસનો ત્યાગ કરે છે એમ કર્મયોગી ફળનો ત્યાગ કરે છે. બોલો પેલો સંન્યાસી છે બધું જ નિર્લિપ્ત રહે છે, એમ આ સમાન દ્રષ્ટિવાળો છે, આમાં પણ ત્યાગ જ છે. 18મા અધ્યાયના 9મા શ્લોકમાં ફળ અને આસક્તિનો ત્યાગ કરીને જે નિયત કર્મ કરે છે, શાસ્ત્રોએ બતાવેલા જે કર્મ કરે છે ને તેને સાત્વિક ત્યાગ કીધો છે. 18મો અધ્યાય 9મા શ્લોકમાં જે આસક્તિનો ત્યાગ કરે છે અને ફળનો ત્યાગ કરે છે, જેમને કર્મમાં આસક્તિ નથી અને જે કર્મફળમાં બંધાતો નથી. હવે એ વાત આપણે બીજા અધ્યાયના 47મા શ્લોકમાં તો જોઈ હતી. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુ ભૂહુ મા તે સંગઃ અકર્મ. તારો અકર્મમાં પણ સંગ ન થાવો એમ. હવે જે ફળ અને આસક્તિનો ત્યાગ કરી દે છે ને અને જે નિયત કર્મ, શાસ્ત્રએ બતાવેલા કર્મોમાં સતત મશગુલ રહે છે, સતત કરે છે, કર્તવ્ય કર્મ કરતો રહે છે, એ જે ત્યાગ છે ને એ સાત્વિક ત્યાગ છે. અને એમનાથી ફાયદો શું થાય? તો કે એમનાથી મોટો ફાયદો એ થાય કે તમે આસક્તિનો ત્યાગ કરી નાખો, ફળની ઈચ્છાનો તમે ત્યાગ કરી નાખો, એટલે પદાર્થ અને ક્રિયા આ બંને સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય. અને જેમનો સંબંધ વિચ્છેદ થઈ જાય એટલે એમનો કર્તૃત્વ ભાવ છે એ જતો રહીએ, કર્તાપણાનો ભાવ જ ન રહીએ. તો સંન્યાસી શું કરે છે? કર્તાપણાનો ભાવ જ, હું કંઈ કરતો જ નથી. સૂરજને કોઈ તમે એમ કહો કે આટલું મોટું અંધારું તે દૂર કર્યું, સૂરજ પૂછવાનો કયું અંધારું મેં દૂર કર્યું? મને નથી ખબર, થોડુંક ચપટી એક લઈ આવો, હું ઓળખાણ આપું, હું જોઈને એમ કહું કે હા મેં આને દૂર કર્યું. તમે સૂરજની સામે અંધારું કેવી રીતે લઈ આવશો? જ્યાં સૂરજ છે ત્યાં અંધારું છે જ નહીં. એમ મિત્રો જ્યાં ફળ અને આસક્તિનો ત્યાગ થઈ ગયો છે ને ત્યાં કર્મનું બંધન પણ નથી. એમ બીજું, સંબંધ સાથેનો વિચ્છેદ થઈ જાય તો સંન્યાસી આ સંબંધ સાથેનો વિચ્છેદ અર્થાત એ યોગી થાય છે. અને સંન્યાસી છે એ શું કરે છે? કર્તૃત્વ ભાવનો ત્યાગ કરે છે, કર્તાપણાનો ત્યાગ કરે છે. બંનેમાં કંઈ ભેદ જ નથી. જેમને લોકો સંન્યાસી કહે છે, હે અર્જુન, હે પાંડવ, જેમને લોકો સંન્યાસમ ઇતિમ પ્રાહુ, સંન્યાસી કહે છે, યોગમ તમ વિધિ, તું તેમને યોગ જાણ. અને એટલે જ ભગવાને 5મા અધ્યાયના 3જા શ્લોકમાં એક વાત કરી કે જ્ઞેય સહ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. જ્ઞેય એટલે તારે જાણવો જોઈએ, તું એમને નિત્ય સંન્યાસી જાણ, કાયમ સંન્યાસી જાણ. કોને? ય ન દ્વેષ્ટિ, જે દ્વેષ કરતો નથી, રાગ અને દ્વેષથી જે મુક્ત થઈ ગયો છે, ન કાંક્ષતિ, કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી કરતો. તો એ જ યોગીના લક્ષણ છે ને, જે દ્વેષ નથી કરતો. રાગ અને દ્વેષ છે દ્વંદ્વ છે અને યોગી છે દ્વંદ્વ રહિત હોય કર્મયોગી. તો ભગવાને એમ પણ કીધું જ્ઞેય સનિત્ય સંન્યાસી, તો એને કાયમી સંન્યાસી જાણ.
ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, જે ઈચ્છા કરતો નથી ને જે દ્વેષ કરતો, આને કર્મફળનો ત્યાગ કર્યો છે કર્મયોગીએ, દ્વેષનો ત્યાગ કર્યો, અને એ જ પ્રમાણે સંન્યાસીનું ભગવાન કહે છે એ ઈચ્છતો નથી અને એ પોતે કંઈ દ્વેષ કરતો નથી. હવે બીજી લીટીમાં ભગવાન કહે છે કે ન હિ સંન્યસ્ત અસંકલ્પ યોગી ભવતી કશ્ચન. હવે અહીંયા શું કહે છે કે જે સંકલ્પોનો ત્યાગ કરતો નથી, ત્યાગ ન કરનાર, સંકલ્પનો ત્યાગ, કેમ કે સંકલ્પનો ત્યાગ ન કરનાર કોઈ પણ યોગી નથી થઈ શકતો. હવે સંકલ્પ એટલે શું? તો કે મનની સ્ફૂર્ણા, વિવિધ પ્રકારની વાતો સાથે મનનું વળગણ થઈ જાય ને એને સંકલ્પ કહેવાય. એ સંકલ્પ બની જાય. મનમાં વિવિધ પ્રકારના વિચારો ઉદ્ભવતા હોય, સ્ફૂર્ણાઓ થતી હોય, મનમાં વિવિધ પ્રકારની સારી નરસી વાતો હોય, એમાંથી મન છે ને અમુક વાતોમાં પરોવાઈ જાય, એમને એનું વળગણ થઈ જાય. તો એ જે વળગણ છે ને એ સંકલ્પ છે, અને તેના ત્યાગ વિના યોગી નથી થવાતું. જો તમારું મન છે તમારી અંદર જાગેલા વિવિધ સ્ફૂર્ણાઓની સાથે રમણ કરવા માંડશે તો તમે ભોગી બની જવાના. મન છે તો ખેંચાઈ ગયું. કોણે ખેંચી લીધું? તો કે ઇન્દ્રિયોએ. વિવિધ પ્રકારની વાતો ક્યાંથી આવી? કાનમાંથી આવી. કોણે જોઈતી? આંખોએ જોયા હતા એ વ્યક્તિઓને કે વસ્તુને કે સ્થળને, તો ઇન્દ્રિયોએ ખેંચી લીધી. એ વાત તો ભગવાને પહેલા ના પાડી છે. પ્રમાથિની ઇન્દ્રિયાણી પ્રસભમ મનતી અર. મન જ એમનું એવું થઈ ગયું, તો હવે યોગી કેવી રીતે બની શકે? તો ભોગી જ. પરમાત્મા સાથેના સંબંધને યોગ કહે છે. જો મન છે એ આવા સંબંધો, સંકલ્પો સાથેના સંબંધ માનીને બેસી લે તો ભોગ છે. હૈયામાં પદાર્થ હોય, સુખ સમૃદ્ધિઓની ઈચ્છા હોય તો પછી એ ભોગી જ. અને અસત સાથેનો એક વખત સંબંધ જોડાઈ જાય ને પછી તમે યોગ ન કરી શકો. માટે અસત સંબંધના વિચ્છેદથી ભગવાન સાથેના સંબંધનો અનુભવ થાય. જો અસત સાથેનો સંબંધ વિચ્છેદ થાય તો પછી યોગી ભવતી કશ્ચન, કોઈ પણ યોગી થઈ શકતો નથી. કોણ નથી? જો સંકલ્પ સાથેનો સંબંધ હોય ને તો તમે યોગી ન થઈ શકો. હવે બીજો અર્થ કશ્ચનનો આપણે લેવો હોય ને તો કોઈ પણ પ્રકારનો યોગી. જો સંકલ્પ સાથે સંકલ્પનો ત્યાગ નહીં કરો, તમે મનને એમની સાથે જોડી દેશો, તમારા સંકલ્પ અને વિકલ્પ બંનેને. ગંગા સતીએ કીધું સંકલ્પ કે વિકલ્પ એકે નહીં ઉરમાં. ઉર એટલે હૃદય. તમારા હૃદયની અંદર સંકલ્પ પણ ન હોવો જોઈએ અને વિકલ્પ પણ ન હોય. વાત વિચાર તો કરો, ગંગા સતીના ભજનોની ઊંચાઈ કેવડી છે. ગીતાજીના શબ્દશઃ શ્લોકો એમની અંદર અનુસરે છે ગંગા સતી. સંકલ્પ કે વિકલ્પની આવે નહીં જેને હેડકી, એના એકેય ઉરમાં જ નથી યાર. એને કોઈ સુખ દુઃખની હેડકી જ ન આવે, યાદ જ ન આવે એ કોઈ. અને ભગવાન કહે છે ન કશ્ચન યોગી ભવતી, કશ્ચન યોગી ભવતી, કોઈ પણ પ્રકારનો યોગી નથી થતો. એક વખત તમે સંકલ્પનાનો ત્યાગ વિના તમે યોગી નથી જ થઈ શકતા, નથી જ થવાતું. પછી ગમે તેવો યોગી, કોઈ પણ પ્રકારનો યોગી નથી. તમે સંકલ્પ સાથે તમારા મનને પરોવી લેશો, તમે કર્મયોગી નહીં થઈ શકો, તમે જ્ઞાન યોગી નહીં થઈ શકો, તમે ભક્તિ યોગી નહીં થઈ શકો, તમે હઠ યોગી નહીં થઈ શકો, તમે લય યોગી નહીં, એક પણ પ્રકારના યોગી તમે નહીં થઈ શકો. ભગવાન કહે છે કશ્ચન યોગી ભવતી. કેમ કે તેમનો સંબંધ જળ સાથે થઈ ગયો છે. તમારે જળ સાથેના સંબંધ વિચ્છેદ કરી અને તમારે સત તત્વ સાથે સંબંધ કરવો જોઈએ. ટૂંકમાં અસત સાથેનો કોઈ પણ સંબંધ રહે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના યોગી થઈ શકાતું નથી, આવું ભગવાન કહે છે. અને બીજું, તમે જેને સંન્યાસ કીધો છે એ જ ખરેખર યોગ છે. બે એક જ છે. જે 5મા અધ્યાયથી જે પહેલા, બીજા, ત્રીજા, ચોથા, 5મા શ્લોક સુધીની જે વાત આવી એ જ વાત અહીં ભગવાન યાદ દેવડાવે છે કે યમ સંન્યાસમિતિ પ્રાહુ યોગમ તમ વિધિ પાંડવ ન હિ સંન્યસ્ત સંકલ્પ યોગી ભવતી કશ્ચન. એ પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.